માનવ જાણે મેં કર્યું પણ કરતલ બીજો કોઈ, આદર્યા અધવચ રહે અને હરિ કરે તે હોય. હો ભગવાન કરે થાય છે, બાકી જબરા જબરા આદર હોય બધા તૂટી જાય છે, કાંઈ હાલતું નથી જીવનું. આ બાજુ શ્રીજી મહારાજ યજ્ઞમાંથી આવતા રહ્યા, ભક્તજનોએ ઘરો ઘર પધરામણી કરાવી મહારાજની. હે પકવાન મેવા જાત જાતના ફળ જમાડતા. એમાં હવે એવા દિવસો હશે કે લીલી દ્રાક્ષ મહારાજને બહુ જમાડી લ્યો. હા, તેથી કચ્છમાં બહુ થાતી લીલી ધાખું, માંડવા હતા ઘણા બધા, બહુ જમાડી મહારાજને લીલી દ્રાક્ષ. અને બીજું ઘેબર, ભુજમાં ઘેબર વખણાય, ઘેબર પણ મહારાજને બહુ જમાડ્યા છે. અને બધા ભક્તજનો કેસર ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવ્યા, સ્તુતિ પ્રાર્થના કરતા કે મહારાજ અમે તમારી માયાને જાણી શકતા નથી. ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ તમારું મન કહેવાતા નારદજી પણ એવાને પણ માયાએ નચાવ્યા છે. પ્રભુ કેટલાના નામ સંભળાવીએ. માયા કોને છોડ્યા છે? પરાશર જેવા, ચ્યવન ઋષિ જેવા માયાથી ફજેત થયા છે. અક્ષર ને પણ જો માન આવી જાય તો માનો પણ પરાભવ કરી નાખે છે. એવી ઈ માયા છે પ્રભુ. માયા કો સે તજી નહીં જાવે, માયા કોઈથી તજાતી નથી એવી માયા છે. ભેખ હોય, પંડિત હોય, ગમે તેવા હોય, સંન્યાસી હોય, રાજા મહારાજા હોય, બધાને એની સંપત્તિ રૂપે આવી અને માયા બંધન કરે છે. તો ભક્તજનો કહે છે પ્રભુ આપ મનુષ્ય દેહ ધારણ કરીને જે જે ચરિત્ર કરો તેમાં તમારી માયાથી અમને મોહ ન થાય એવી અમારા ઉપર કૃપા કરો, નહીતર તમારા ચરિત્રોમાં મોહ થઈ જાય. એવી કૃપા કરો કે તમે ગમે તેવા ચરિત્ર કરો પણ એમને કોઈ પ્રકારનો મોહ ન થાય, અવગુણ ભાવ ના આવે. પ્રભુ આપણા ચરિત્રમાં સદાય દિવ્ય બુદ્ધિ રહે એવું માગીએ છીએ, કારણ કે અમે તો બધા માયિક ગુણમાં ડૂબી રહ્યા છીએ. માટે એમાં ફસાઈ ન જાય એવી કૃપા કરજો. શ્રીહરિ ભક્તજનોનો શુદ્ધ ભાવ જોઈ અને વરદાન આપેલું છે કે જાઓ તમે નહીં બંધાવો. અને શ્રીજી મહારાજ કીધું કે અનંત રૂપે રહેલી મારી માયા છે ને, એ મારા જે આશ્રિત થયા છે એને મોહ પમાડશે નહીં. પછી મહારાજ ત્યાંથી ચાલતા થયા છે, રાજ બજારમાં ચાલ્યા છે. અપાર લોકો ભુજની જનતા મહારાજના દર્શન કરેલા છે. અપાર નરનારીઓ દેખીને તૃપ્ત થતા નહીં એવા મહારાજના અદભુત દર્શન. અને લોકો પરસ્પર એવું બોલતા હતા કે અમે આ બ્રહ્માંડમાં આવા કોઈ દેખ્યા કે સાંભળ્યા નથી હો, એવા આ સ્વામિનારાયણ છે. ઘરો ઘર મહારાજની પ્રશંસા થતી અને મહારાજના વખાણ થતા એને સાંભળીને અસુરો તો કોપી ઉઠ્યા છે. અને બધા દીવાનની પાસે ગયા ધનની આશાથી કે સ્વામિનારાયણનો ભાવની વાતો કરીએ તો કંઈક પૈસા મળી જાય. કે તેવા અસુરો કેટલાક જગજીવન પાસે આવ્યા છે, મહેતા પાસે. મુક્તાનંદ સ્વામી કહે છે ઉત્તમ રાજન, ભુજમાં બ્રાહ્મણની 2 કન્યાઓ હતી. આ નવીન વાત આવી છે આમાં, લગભગ તમે નહીં સાંભળ્યું એવી. બ્રાહ્મણની 2 કન્યાઓ 16 વર્ષની એની ઉંમર, અને એવી રૂપવાન હતી કે વાત મૂકી દો. બહુ રૂપાળી હતી. 16 વર્ષની ઉંમરમાં વેશ્યાનો ધંધો શીખી ગઈ હતી. ગમે એવા પુરુષને ફસાવતી હતી. આ બ્રાહ્મણની 2 છોકરીઓ હતી. તો દીવાન એમની પાસે જઈને કહ્યું 2 છોકરીઓને કે સ્વામિનારાયણ કહેવાય છે, ઈ આ પૂરમાં અને દેશભરમાં એને લોકો બહુ માને છે.
એમાં એના સંતો છે નારી અને ધનને નિંદે છે કે એની નિંદા બહુ કરે છે. એમ છોકરીઓને જગજીવન મહેતો કહે છે. શ્રી કૃષ્ણ ને રામચંદ્ર એનાથી કે કોઈ અવતાર અધિક નથી. 10 અવતારના પણ સ્વામિનારાયણને કારણ કહે છે. આવા એને મોટા કહે છે. રામ અને કૃષ્ણથી પણ મોટા કહે છે. અને એના હરિભક્તો રામચંદ્ર અને શ્રી કૃષ્ણનો જે અવતાર એના પણ કારણ માને છે સ્વામિનારાયણને. દીવાન કે અમે માનવા તૈયાર નથી, કારણ કે શક્તિથી કોઈ અધિક નથી. એક શક્તિ છે, શક્તિ, એના થકી કોઈ અધિક નથી. આ બ્રહ્માંડમાં સર્વ કરતા શ્રેષ્ઠ એક શક્તિ છે. એ અમે શક્તિને માનીએ. શક્તિ એટલે નારી, અને બધું જ નારી થકી થાય છે. સ્ત્રી સિવાય કાંઈ થતું નથી. અને દીવાન કહે છે જગતમાં નારી માત્રને અમે શક્તિ માનીએ છીએ. એટલે સ્ત્રી માત્રથી અપાર પુરુષોના અવતાર થાય છે. નારી વિના તો કાંઈ થતું જ નથી. રામકૃષ્ણાદિક એ પણ સ્ત્રીઓ થકી જન્મ ધારણ કર્યા છે. જગજીવન કે શ્રેષ્ઠ શક્તિ છે, નારી છે. બુદ્ધિ, શક્તિ, કળા, સામર્થ્ય, માયા, આ બધા જ નારીના જ રૂપ કહેવાય છે. કે બુદ્ધિ કયો, શક્તિ કયો, કળા કો, બધું નારીનું રૂપ કહેવાય છે. માયા કો. એમ દીવાને કન્યાને શીખવાડીને કીધું કે તમે સ્વામીને જીતીને આવો તો તમારી બુદ્ધિ ખરી. બીજા પુરુષને તો તમે ગમે તેમ કરીને વશ કરો, પણ સ્વામિનારાયણને વશ કરો ને તો તમારી બુદ્ધિ બરાબર કહેવાય. જગજીવન કે અમારી કોઈ કળા ત્યાં કામ નથી આવતી. કે સ્વામિનારાયણ આગળ અમારું કાંઈ આવતું નથી. તમે કંઈ કરો, અને તમે સ્વામિનારાયણને વશ કરો તો દીવાન કે તમે માગો એટલી સોના મોરો તમને આપીએ. કયો તો સોનાના મહેલ બનાવી દઉં. જગજીવન મેં તો 2 છોકરીઓને કે તમને સોનાના મકાન બનાવી દઉં. કે સ્વામિનારાયણને વશ કરો, એને ફસાવો, હા એની બદનામી થાય એવું કરો. જગતમાં મતપંથના ગુરુઓ તથા રાજાઓ, મિત્ર કે દીવાનો, એ બધા તમારા ઉપર રાજી થશે કે સ્વામિનારાયણને વશ કરો તો. ત્યારે 2 કન્યાઓ બોલી કે પ્રભુ ઉપર અમારું કાંઈ જોર હાલે નહીં. પુરુષ માત્રને ગમે તેમ કરીને વશ કરીએ, પણ ભગવાનને કેમ કરવા? ઈ 2 છોકરીઓ કે ભગવાન સિવાય બ્રહ્મા હોય કે શંકર જેવાને પણ વશ કરી લઈએ, એને પણ જીતીએ. છતાં પણ તમે કયો છો તો જઈએ. શું? વેશ્યાનો ધંધો કરનારી 2 છોકરીઓ એક ચોટ તો ના પાડી કે અમે એને ન જીતી શકીએ, છતાં પણ તમારો આગ્રહ છે તો અમે કોશિશ કરીએ. લ્યો, શું કરવાની? સ્વામિનારાયણને વશ કરવાની, એને ફસાવાની. વિચાર કરો તમે. પછી 2 છોકરીઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા, શણગાર પહેર્યો, અને એવું શરીર સજાવ્યું છે, એવો શણગાર પહેર્યો એને કે એને દેખીને દેવતાઓ પણ મોહ પામી જાય, અપ્સરાઓને મૂર્છા આવી જાય. એવો 16 શણગાર ધારણ કર્યો. એ 2 બ્રાહ્મણની કન્યાઓએ એવું રૂપ બનાવી અને સુવર્ણના થાળમાં સોના ચાંદીના વરખ ચોડેલી બરફીના થાળ લઈને મહારાજ પાસે આવી છે. સોના ચાંદીના વરખ ચોડા, ખબર ને, બરફી પેંડામાં મેં ઓલા જોયા નથી, જોયા ચાંદીના વરખ. જો હોનાના વરખ તો નથી જોવા મળતા, પણ ચાંદીના વરખ લગાવેડા હોય, અને એ ચાંદી ખાઈ જવાય. લ્યો, ખાવામાં કામ આવે. એટલી બધી ઝીણી કરેલી હોય કે તમે ખાઈ જાઓ તો વાંધો ના આવે. એમ તમે ક્યાંક દુકાનમાં જાઓ તો જોશો ને તો આમ ચાંદીના વરખ ચોડેલા હશે. તો ચાંદીના વરખ ચોડીને બરફીમાં, ચાંદીને કે આમાં તો સોનાના વરખ લગાવે, ચાંદીએ નહીં હો, એવા બરફીના પાત્ર ભરી એ 2 જણીઓ ફૂલના હાર, બાજુબંધ, ગુચ્છ, ગજરા વગેરે આ બધો પોશાક લઈ
અને મહારાજની પૂજા કરવા માટે આવી છે. હો, સ્વામિનારાયણ પાસે જવું કેમ? એમને એમ તો જવાય નહીં. પૂજા કરવાનું પૂજાપો હોય, એ સોનાના દાગીના ને સારા સારા વસ્ત્રો ને આ બધું લઈ અને મહારાજ પાસે આવી છે. હરિભગત બાઈઓની સભાની આગળ આવી અને શ્રીહરિને હાર તોરા બધા ધરાવ્યા. બાજુ બંધ, ગજરા, કાનમાં ગુચ્છ ધારણ કરાવ્યા. બરફીના પાત્ર મહારાજને અર્પણ કર્યા. મહારાજને ભાલમાં સરસ મજાનો કંકુનો ચાંદલો કર્યો અને શ્રીહરિને પગે લાગી અને હસીને કહેવા લાગી કે અમને તમારા ભગત બનાવો. કે લ્યો, શું કે? અમને તમારા ભગત બનાવો. ભગત, અમે તમારા ચરણે, તમારા શરણે આવ્યા છીએ, અમારો ઉદ્ધાર કરો. અનેક જનોને તારવા માટે તમે પ્રભુ આવ્યા છો, તો અમારો પણ ઉદ્ધાર કરો. મહારાજ કે એમને અમે સત્સંગી કોઈને કરીએ નહીં. કે તમને સત્સંગી થવું હોય તો જો અમારા નિયમ બધા પાડો અને દરરોજ સભામાં આવો, 10 દિવસ સુધી આવું કરો, પછી અમે તમને કંઠી પહેરાવીએ. લ્યો, 10 દિવસ સુધી તો કસોટી કરવી પડે ને, તમે સત્સંગ કરશો કે નહીં કરો. મહારાજ કે દરરોજ આવો સભામાં, સત્સંગ કરો, નિયમ પાડો, પછી અમે તમને અમારે શરણે લઈએ. દ્રઢ કરીને નિયમ ધારણ કરો તો અમે ઉદ્ધાર કરીએ. અને પરણ્યા વિનાના પુરુષ માત્રને પિતા અને બંધુની સમાન સમજો. હા, એવા અમે તમને નિયમ આપીએ. દારૂ માંસ અને ચોરી એને હરામ કરી નાખો. હરિભગત બાઈઓનો સંગ કરો. આવું 10 દિવસ કરો, પછી કંઠી મળે. કે હો, પછી નિયમ ધારો. મહારાજ કે સત્સંગ કરવો એ સમજીને સત્સંગ કરવો, હાવ ચાલો ચાલ નહીં. નહીતર પેલા કરે ને પછી ફજેત થાય, એ બરાબર નહીં. ફજેત થવાય એવો સત્સંગ મહારાજ કે કરવો નહીં. આ સત્સંગ અમારો કઈ હાંસી કે ખેલનું કામ નથી ભાઈ. સમજા? આ કઈ રમત કરવાનું આ ધંધો નથી અમારો સત્સંગ છે. મહારાજ કે સાચી સતીની વાત છે. હો, સતી થવા નીકળ્યો પતિની પાછળ અને ચે જોઈને ડરી જાય, એનું કામ નથી ભાઈ. એમાં સંપ્રદાયમાં આવું હોય મહારાજ કે, અને અમારા ભક્ત અમારા નિયમ પાળવા હોય અને જીવનો ઉદ્ધાર કરવો હોય તો સતી ચે જોઈને ડરે નહીં. હો, યા હોમ કરીને પડે, એવો આ સત્સંગ છે. એકવાર આવ્યા પછી દ્રઢ નિયમ પાડવા પડે એમાં, તો અવાય, નહીતર નહીં. વ્યભિચારી અને વ્યસની જનો મહારાજ કે અમારા થકી દૂર રહે, કે આ સત્સંગમાં ન આવે ક્યારે પણ. અને સત્સંગમાં જે લાભ છે મહારાજ કે એ કપટ તજે એને લાભ મળે છે. નિષ્કપટી થાય એને આ સત્સંગનો લાભ મળે છે. નિષ્કપટ થયા વગર સત્સંગનો રંગ અંતરમાં ચડતો જ નથી. અંદરમાં પાપ રાખી બેઠા, સમજ્યા ને, કઈ નહીં કોઈ નહીં. અને આમ આવી સત્સંગમાં કે મહારાજ કે ચડે નહીં. સત્સંગનો રંગ ન ચડે. રંગ ચડાવવો હોય તો નિષ્કપટી થવું પડે. સંતની આગળ અંતર ખુલ્લું કરી નાખવું પડે. શ્રીહરિની આવી વાત સાંભળી, તેથી બંને એમ જાણ્યું કે ખરેખર છે તો ભગવાન, નહીતર આવી વાતો કોણ કરે આપણી આગળ. છોકરીઓ બને નક્કી કરી લીધું કે ભગવાન જ છે. આ કળિયુગનું ઢોંગ પાખંડ નથી આ. અને આવી વાતો કોઈને કરતા ના આવડ્યા. સ્વામિનારાયણ જે આપણી આગળ બોલે છે, આવી બે છોકરીઓ નક્કી માન્યું કે જો ભગવાન જ હોય તો આપણે હવે આપણી અંતરની વાત આને કેવી જ પડે. કે મહારાજ કે ને કપટ કરી એનું કામ નથી અહીંયા કને. હો, બે છોકરીઓ પછી તો પોતાના અંતરની વાત હતી ને, ઓલું દીવાને કીધું હતું ને, જગજીવન મહેતાએ બધી વાત કહી દીધી. અમે કઈ ભગત થવા નથી આવ્યા. કે હો, અમને મોકલેલા છે પૈસાની લાલચે, અને અમે આવ્યા છીએ આ માટે. હા, એ બધું કહી દીધું. બસ શું કામ આવ્યા છીએ એ કહી દીધું. પછી તો પોતે જેટલા પાપ કરેલા હશે કે વેશ્યાનો ધંધો કર્યો હશે એ મારે ત્યાં કહી દીધું. હવે આની આગળ છુપાવવા જેવું કાંઈ નથી. પોતાના પાપ એ બે છોકરીઓ બધા પ્રગટ કરી નાખ્યા જાહેર સભામાં, મહારાજની આગળ.
હવે પછી અમને તમારી ભક્તિ કરવી છે ને હવે આ પાપ કરવું નથી. ત્યારે શ્રીહરિએ બેને ધ્યાનમાં બેસાડી ને પહેલા તો જમપુરીમાં પહોંચાડી. આ પાકું થવું છે ને પાછું. ભલે એને એમ થયું ભગવાન છે સત્સંગ કરવો છે, પણ થોડોક ઓલો મેથી પાક બતાવી દીધો હોય ને તો સત્સંગ પાકો થાય. નહીં તો જો આપણે શું જમપુરીમાં આમ હાંભરી ખરા પણ કેવો માર છે આપણે ખબર નથી ને. એકવાર જો ચખાડ્યો હોય ને તો કેટલાક દારૂ પીતા હોય, આડેઓરે માર્ગે ચાલતા હોય ને પછી ચાલે નહીં, સમજાય કે નહીં. મહારાજ ચખાડતા, હમણાં તો એવા કોઈ સમર્થ છે નહીં, ઘરખા ના હાલતા હોય. કેટલાક તો મહારાજની સામે થતા ન થતા. મહારાજ કે ભોગવું પડશે, હા નરકમાં જવું પડશે, તો મહારાજની સામે થતા. નરક એ તો તમે ઊભું કર્યું કે ભોળા માણસો માટે લ્યો, નરક સ્વર્ગ કાંઈ નથી કે એવું મહારાજની સામે થતા. કેટલાક અવરચંડા મહારાજ કે જોવું હોય નરક તો હોય તો જોવાય ને. મહારાજ એક ચપટી વગાડીને સમાધિ થાય ને સીધો નરકમાં પહોંચી જાય, અને ત્યાં 14 કરોડ યમના દૂતો તૂટી પડે ચારે બાજુ. એવો ખોખરો કરે મારી કુટીને. પછી સમાધિમાંથી જાગે ને એટલે મહારાજ પાસે સીધી કંઠી જ માગે, બીજું કાંઈ ન માગે, સમજાય કે નહીં. મને બસ તમારો સત્સંગી કરો, ગમે એટલો દ્વેષી હોય. વિસનગરમાં લાલજી સુબો બહુ વહમો હતો. સ્વામિનારાયણના સત્સંગી થાય ને તડકામાં ઊભા રાખતા એવો દંડ કરે કે તડકામાં ઊભા રાખે બપોરના સમયે. એના બેન હતા ઉદય કુંવરબા, એનો ભાણેજ હતો બળદેવ. હવે આ બધા સત્સંગીને તડકામાં ઊભા રાખે એટલે એ ઊભા રહી જાય. એટલે વળી કે હવે તમને મેં ક્યાં કીધું હોય કે તો અમે સત્સંગી નથી કે લ્યો. આવો સત્સંગનો પક્ષ રાખે એટલે એને કારણે વળી બધા સત્સંગીને કાઢી મૂકે. આમ માથાકૂટ બોરી કરતો. એકવાર હરિભક્તો ગઢપુરમાં આવ્યા હતા જન્માષ્ટમીના સમયે, મને મહારાજને બધી વાત કરી. મહારાજ કે થોડીક ધીરજ રાખજો, કાંઈક કરશું અમે, ધીરજ રાખજો, સત્સંગ છોડજો નહીં. અને પછી મહારાજ નીકળ્યા છે ને બહુ લાંબી વાત છે. વિજાપુર ગયા અને વજીબાને ચમત્કાર બતાવ્યો ને પછી વિસનગરમાં આવ્યા. સુબો એમ કહેતો હતો કે સ્વામિનારાયણ જો અહીંયા આવે ને વિસનગરમાં તો એને કેદ કરું, કે સમજાય કે નહીં, જેલમાં નાખવું એને. એમ તારા બાપની જેલ શું, ભગવાનને જેલમાં નાખી હતી. બધાને આગળ બોલ્યો સ્વામિનારાયણ આવે. અને મહારાજને કોઈ વિસનગર જવા નતા દેતા. લ્યો શું કામ? તો કે સુબો બહુ વહમો છે, મારે તમને જેલમાં પૂરવાનો. મહારાજ કે પણ અમને કોણ જેલમાં પૂરવાનો? અને હકીકતમાં મહારાજને કોઈ નતા જવા દેતા. એક દી રાતના 12 વાગે ઉઠીને ભાગ્યા હતા મહારાજ, કોઈને કીધા વગર, અને વિસનગરમાં આવ્યા હતા. બળદેવને કીધું, પેલા ઉદયકુંવર બાને ઘરે આવ્યા મહારાજ. એ કે તારા મામાને જાણ કર કે સ્વામિનારાયણ આવ્યા છે, જા. એવું ઓલો મામાને જાણ કરવા ગયો તો અહીંયાથી મહારાજ પાસે એને ભેગા જ પહોંચી ગયા પાછા. બીજે માળે હતો ત્યાં એની સામે મહારાજ પહોંચી ગયા. મહારાજ કે હું સ્વામિનારાયણ, અમારા સત્સંગી તારું હું બગાડ્યું કે શું કામ હેરાન કરે છે? મારે ધમકી નાખી લ્યો. ગામનો રાજા એને કોઈ ધમકી નાખે તો સહન કરે, તમે વિચાર કરો. એને કોઈ ધમકી નાખીએ કે ખરો? મહારાજ ની સામે થયો કે નરક ને સ્વર્ગ બધા તમારા ઉભા કરેલા છે કે જેમને તેમ મને બોલવા. મહારાજ કરે સમાધિ સીધો જમપુરીમાં. ભગવાનને હામો થયો એટલે જમદૂતો થોડાક વધારે ખીજાય એના ઉપર, તો એવો માર્યો. પછી સમાધિ થકી જાગ્યો ને એટલે હાવ સીધો સરળ. બોલે હું માનતો તો જમપુરી નથી પણ આ તો છે. જમદૂતો કે તું ભલે ન માને પણ અમે છઈએ ઈ ક્યાં જાય કે લ્યો. છઈએ એનું શું? નાસ્તિક લોકો નથી માનતા ભલે એના, પણ ન માનતા હોય તો એને મર્યા પછી જવું તો પડે. ત્યાં આગળ માર તો ખાવો જ પડે. તમે ન માનો એનાથી ખોટી થઈ જાય, ન માનો એનાથી કે ખોટું થઈ જાય. અમેરિકામાં એક મંડળ સ્થપાણું કે આ માણસો મરી સોગમ જાય છે. બધાના મનમાં એમ છે કે મરી જાશું એટલે જ મરી જાય છે. આપણે નક્કી કરો કે મરવું જ નથી, બસ લ્યો. એવા એ ભેગા થયા ને હશે બધા પાગલ, નહીં તો એટલી અક્કલ ન હોય એને. ભેગા થયા બધા નક્કી કર્યું કે આપણે મરવું જ નહીં, બસ નથી મરવું, વાત જ પૂરી ને. એટલે એના ઘરની વાત હતી શું નથી મરવું હતી, તો એ વારા ફરતી બધા મરી ગયા. જેટલા જીવતા હોય ને કે હજી એનું હજી પાકું નથી થયું કે નથી મરવાનું, એનાથી વધારે પાકું કરો તો એ મરી ગયા. કોઈ નથી જીવતો આજે. મૃત્યુ છે એ કઈ ખોટું થઈ જતું હતું, એ તો આવવાનું જ છે.
જમપુરી મહારાજ બતાવતા એટલે બધા સીધા થઈ જાય. હો, ત્યાં બે છોકરીઓ એને સીધે મહારાજ જમપુરી બતાવી. જોયું જમપુરીના કષ્ટો એને જોયા. હાય, બહુ મોટો વિસ્તાર છે. જેવા જેવા કર્મ કરે એવા એવા ફળ ત્યાં કરે, જાત જાતના જુદા જુદા મળે છે. પછી તો ધામના દર્શન કરાવ્યા, ત્યાંની શોભા, ત્યાંનું સુખ, ત્યાંની જે મોજ, ઓહો, એ બધું જોયું. હો, હવે તો એને નક્કી કરવાનું ક્યાં જાય. પછી જોયું ત્યાં જવું કે પેલા જોયું છે ઈ. પછી તો એને પાકો નિશ્ચય થયો, દ્રઢ. હો, બ્રહ્માદિકના સુખ ઈ કેવા છે, ભગવાનના ધામની આગળ તો નરક જેવા છે, એ બધું બતાવ્યું મહારાજ એને. પછી ધ્યાનમાંથી બહાર આવી એટલે બંને નિયમ ધાર્યા. મહારાજ ના પાડતા રહ્યા, પણ નહીં, હવે તમારે નિયમ ધારવાન છે. આગ્રહપૂર્વક એને સત્સંગના નિયમો ધાર્યા, આ બે કન્યાઓ. પછી દીવાનને ઘેર ગઈ નહીં, દીવાનને કેવરાવી દીધું કે તમારું ધન અને તમારી વાતું આજ થકી અમને હરામ છે કે. હો, અને અમે બંને જણા હવે સત્સંગી થયા છીએ કે. બંને કન્યાઓ દીવાનને કહેવાય દીધું, ભીખ માગીને પેટ ભરશું પણ હવે અધર્મ તો નહીં કરીએ, એ નક્કી વાત. હો, ઘરો ઘર માગી ખાશું. તમે વિચાર કરો, વેશ્યાનો ધંધો કરતી હતી આટલા દિવસ, પણ એકવાર મહારાજ પાસે ગઈ, ભલે બીજા ઈરાદાથી, પણ બધું હરખું થઈ ગયું ત્યાં જઈને. હો, અને દીવાનને કેવરાવી દીધું, તારું દ્રવ્ય નથી જોતું અમને, તારી વાતો નથી ગમતી, તારા હોનાના મેલ અમને જોતા નથી. અમે હવે સ્વામિનારાયણના પાકા સત્સંગી થયા છીએ, હવે અમને અધર્મ કરવો નથી. નહીં ખાવા મળે તો ઘરો ઘર માગી ખાશું, પણ હવે અધર્મ નહીં કરીએ. અધર્મ કરીને ધન લેવું એ માંસ અને દારૂ કરતા પણ અધિક છે, આવું જગજીવન મહેતાને કહેવરાવ્યું. અને એમ કીધું કે અનંત કોટી બ્રહ્માંડના રાજા અને રાધા લક્ષ્મીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન એ અમારા અખંડ પતિ છે. અને હવે ક્યારેય અમારું નામ લેતો નહીં કે. હો, જગજીવનને કે સત્સંગ વિનાના નર નારી એ શુકર અને ડુકર જેવા અમે આજથી માન્યા છે. જેને સત્સંગ નથી એવા પુરુષો, કેવા પુરુષો કે સ્ત્રીઓ બધા કેના જેવા, ભૂંડ અને કૂતરા જેવા અમે માનીએ છીએ, જેને સત્સંગ નથી એવા. અમે પણ એવા હતા આજ દિવસ સુધી, પણ હવે સત્સંગ કરીને માણસ થયા છીએ. આવા સમાચારી બે છોકરીઓએ દીવાનને કહી મોકલ્યા. ત્યારે દીવાન કે મારી નાખ્યા કે લ્યો, આને સ્વામિનારાયણ સત્સંગી બનાવી દીધી, હદ થઈ ગઈ હવે. લ્યો, એને તો મટાડવું તું બધું, માર્યા, હવે શું કરવું. દીવાને જાણ્યું કે બે સ્ત્રીઓ બ્રાહ્મણની સત્સંગ કરીને ખુવાર થઈ. અને પછી તો એવો મનમાં ખીજાણો કે હવે તો સ્વામિનારાયણને દેશ નિકાલ કરવો છે કે. હો, આ દેશમાંથી કાઢી નાખવાનો, આખા ગુજરાત દેશમાંથી એને દેશ ટોપાવવો છે, આવો એને મનમાં નિર્ણય કર્યો જગજીવન મહેતાએ. પછી હીરજીભાઈ હતા સુંદરજીના ભાઈ, એને જગજીવન મહેતાએ કીધું કે તમે સ્વામિનારાયણને રાખો છો અને બીતા નથી, અને અમે તમારી શરમ રાખીએ છીએ, અને તમે બિલકુલ ડર મૂકી દીધો છે. આ વિપ્રની નારીને સ્વામિનારાયણે ઉપદેશ દીધો અને એને સત્સંગી કરી નાખી છે, હવે તમારી વાત છે કે. સમજાય કે નહીં? એવો જગજીવન ખીજાણો. હીરજીભાઈને વાત કરી એટલે હીરજીભાઈ કે અમે એ બે છોરીઓને સત્સંગમાં આવવા નહીં દઈએ કે, કાઢી મૂકશું કે. લ્યો, હીરજીભાઈ કે હો, અમે એને સત્સંગમાં નહીં આવવા દઈએ કે. જગજીવનને કે તમે 2 દિવસ ધીરજ રાખો કે. સમજા, 2 દિવસ બધું હરખું થઈ જશે એમ હીરજીભાઈએ જગજીવનને કીધું કે બહુ ઉતાવળા ન થાઓ. હીરજીભાઈને લાગ્યો ભય. જો હીરજીભાઈ અને સુંદરજીભાઈ બે સગા ભાઈ, એમ હીરજીભાઈને ઘણું કાચું. સમજ્યા કે નહીં? સુંદરજીભાઈની હિંમત સાચી, એમાં ના નહીં, એ ખરેખર દ્રઢ ભગત. પણ આવી કંઈક બાબત આવે તો હીરજીભાઈ થોડાક ડરી જતા, એમ થોડું કાચું એના અંતરનું.